ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અગાઉના ટૉપિકમાં આપણે લઘુ બીજાણુની વાત કરી હતી, જેમાં બીજાણુજનક પેશી એના પરાગાશયની અંદરની રચનાની વાત કરી હતી. તો બીજાણુજનક પેશીમાંથી પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે, તો આજે મિત્રો આપણે આ લેક્ચરની અંદર પરાગરજ નિર્માણની ઘટના શીખવી છે. તો પરાગરજ એ કેવી રીતે બને છે એની વાત કરવી છે. તો સૌપ્રથમ પરાગરજ નિર્માણની ઘટના. તો કોઈપણ પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે એના બીજાણુજનક પેશીના કોષો જે છે એમની અંદર મિત્રો અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ શબ્દ તમારા માટે નવો હશે. અગાઉ 11મા ધોરણમાં આપણે એક ચેપ્ટરમાં ભણેલા છીએ મિત્રો કે કોષ વિભાજનમાં બે મુખ્ય ઘટનાઓ છે, એક સમવિભાજન અને બીજી ઘટના મિત્રો અર્ધીકરણ છે. તો અર્ધીકરણની જે ઘટના આપણને દર્શાવી છે એ તમે જોઈ શકો છો કે જેની અંદર સૌપ્રથમ એનો જે પોલેન મધર સેલ છે પીએમસી એ 2n સ્થિતિમાં દર્શાયેલો છે. 2n એટલે કે કોષ દ્વિકીય છે. એનું પ્રથમ અર્ધીકરણ થાય છે ત્યારે એમાં તમે જોઈ શકો છો કે બે કોષનું નિર્માણ થાય છે. પ્રથમ અર્ધીકરણ સમયે જે કંઈ બે કોષ બન્યા છે એ બંને મિત્રો 2n સ્થિતિમાં છે. એના પછી અર્ધીકરણ 2 થાય છે ત્યારે એ બે કોષોમાંથી સ્વતંત્ર એક કોષ એમ એનું કોષ વિભાજન ચાલી અને આપણને n સ્થિતિમાં એટલે કે એકકીય કોષ પ્રાપ્ત થાય છે. આ પરાગકોષ જે પ્રાપ્ત થાય છે એ ચતુષ્ક પરાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, કારણ કે 4 કોષોનો સમૂહ હોય છે. એને મિત્રો આપણે બીજી ભાષામાં લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને એ જે 4 કોષોનું નિર્માણની ઘટના આપણને બતાવી છે એના આધારે તમે જોઈ શકો છો કે એ 4 કોષો આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમને એક પોલેન મધર સેલ આપેલો છે, એની અંદર એના ઊભું વિભાજન થયું છે, ફરી એનું મિયોસિસ 2ની વ્યવસ્થા સર્જાઈ છે અને સ્વતંત્ર 4 કોષ પ્રાપ્ત થયા છે. એ 4 કોષોમાંથી આપણને પોલેન મળવાની છે. તો આ એક ઘટના છે. અહીંયા એના પછી આપણો પ્રશ્ન છે કે લઘુ બીજાણુ જે અંદર નિર્માણ થયા એ હવે પરાગરજ તરીકે નિર્માણ થશે. જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે પોતે શુષ્ક બને છે અને એ પરાગાશય તૂટે છે. એની જે દિવાલો છે આપણે અગાઉ શીખ્યા છે કે એની દિવાલો પરથી એ તૂટે છે, જેનાથી એમાંથી લઘુ બીજાણુ અથવા પરાગરજ જે છૂટી પડે છે. તો એ પરાગરજની રચના વર્ણવો એવો પ્રશ્ન છે. તો પરાગરજ પહેલો પ્રશ્ન તો પોતે નરજન્યુ છે. આપણે અગાઉ પણ વાત કરી છે કે લઘુ બીજાણુનું જે નિર્માણ થઈ રહ્યું છે અથવા તો જેને આપણે પરાગરજ તરીકે ઓળખવાના છીએ એ પરાગરજ પોતે એક નરજન્યુ તરીકે પોતાનું કામ કરવાની છે. તો આ નરજન્યુ એના અંદર તમને કદ, આકાર, રંગ આ બધાની અંદર વિશેષતા જોવા મળશે. એવો એક ફોટોગ્રાફ્સ હું તમને બતાવું છું કે આ એક પોલેનનો ફોટોગ્રાફ્સ છે, જેમાં એની કિનારી જોશો તો સ્મૂથ કિનારીવાળી રચના જોવા મળે છે. એવી બીજી પોલેન પણ છે મિત્રો, જેના ફોટોગ્રાફ્સ નેટ ઉપરથી સર્ચ કરેલા છે. તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારની પોલેન જેની ઉપર એની ડિઝાઇન્સ છે, એના આકારો છે, એ ખરબચડી રફ સપાટી ધરાવે છે. તો એ એની બધી વિશેષતાઓવાળી પરાગરજ એટલે કદ, આકાર, રચના
આ બધામાં વૈવિધ્યતા ધરાવતી પરાગરજ આપણને જોવા મળે છે. જનરલી પરાગરજ ગોળાકાર હોય છે. 25થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. વ્યાસ એટલે આપણે ઓળખીએ છીએ કે એના કેન્દ્રમાંથી પ્રસાર થાય ત્યાં સુધીની રચના તો 25થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. પરાગરજના અંદર મુખ્ય વિશેષતાઓ તમે જોઈ શકો છો તો મુખ્ય 3 વિશેષતાઓ છે. એક સૌથી અંદરનું આવરણ છે, બીજું સૌથી બહારનું આવરણ છે, અને જો આવરણની રચના છે જો ગેરહાજર દર્શાવી છે તો તમે જોશો તો આપણને એક છિદ્ર જેવી રચના જેને જનન છિદ્ર કહેશું. 3ની ઇન્ટ્રોડક્શન આપણને આપેલી છે કે બાહ્ય આવરણ. તો બાહ્ય આવરણની અંદર શું વિશેષતા છે? તો સૌથી બહાર આવેલું આવરણ છે, સખત આવરણ છે. એની ખાસ વિશેષતા મિત્રો સ્પોરોપોલેનિન. નીટ ગુજકેટ એમાં પૂછાતો પ્રશ્ન છે. સ્પોરોપોલેનિન નામના પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યથી બનેલું આવરણ છે. આવરણની વિશેષતા છે મિત્રો, એ આવરણ એટલું બધું પ્રોટેક્ટેડ છે જેમાં એને તાપમાન, જલદ એસિડ, જલદ બેઝ, કોઈ પણ પ્રકારના ઉત્સેચકો આ આવરણનું પાચન કરી શકતા નથી, તોડી શકતા નથી, એને નુકસાન પહોંચાડી શકતા નથી. આ વિશેષતાના કારણે પરાગરજ બહુ લાંબા સમય સુધી પોતાની જે તે સ્થિતિમાં ટકી શકે છે. એટલે એને એક પ્રકારના અશ્મિ સ્વરૂપે ઓળખવામાં આવે છે. ફોસિલ્સ, અશ્મિનો મતલબ આપણે જાણીએ છીએ કે બહુ પુરાણું હોય. તો આ પરાગરજ પણ વર્ષો સુધી સચવાઈ રહેવાની ક્ષમતા ધરાવે છે. જો કે જીવિતતાનો પ્રશ્ન અલગ છે, બાકી સચવાઈ રહે છે તો એ અશ્મિ હોવાનું પ્રમાણ પૂરું પાડે છે. તો બાહ્ય આવરણની આ વિશેષતાઓ છે. હવે જો બાહ્ય આવરણનો અભાવ છે તો એક નાના છિદ્ર જેવી રચના જોવા મળે છે. મિત્રો આપણે દર્શાવેલું છે કે એ જે છિદ્ર છે એનું નામ છે જનન છિદ્ર. એટલે એના માટે લખી શકાય કે જો સ્પોરોપોલેનિનની ગેરહાજરી હોય તો જનન છિદ્ર આપણને જોવા મળે છે. એ જનન છિદ્રની વિશેષતા શું છે? તો જ્યારે પરાગરજ પરાગાસન ઉપર પડે છે ત્યારે એમાંથી એક પોલેન ટ્યુબ નીકળે છે. એ પોલેન ટ્યુબ નીકળવા માટે એને કોઈક તો માર્ગ હોવો જોઈએ. એ માર્ગ આ જનન છિદ્ર પૂરું પાડે છે. અને એ પરાગ નલિકાનું જે નિર્માણ બતાવ્યું છે, આપણને અહીંયા એક ફોટોગ્રાફ્સ છે મિત્રો કે જે પોલેન ટ્યુબનું નિર્માણ બતાવ્યું છે એ અંદર રહેલા અંત આવરણમાંથી નીકળે છે. તો એ વિશેષતા આપણને ત્યાં દર્શાવેલી છે. એના પછી છેલ્લી વિશેષતા અંત આવરણની દર્શાવી છે, જે સૌથી અંદરનું સ્તર છે, સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે, જે અંદર રહેલા કોષ રસને ઘેરતું આવરણ છે. આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ કોષ રસ સ્તર. તો કોષ રસ સ્તરનું આવરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે એની ફરતે દર્શાવેલું છે. તો આ પરાગરજની વિશેષતાઓ છે કે પરાગરજ કેવી હોય, પરાગરજનું નિર્માણ કેવી રીતે થયેલું છે એની વાત કરી, પરાગરજ ઉપર આવેલા ભાગોની વાત કરી. હવે આપણે મિત્રો શીખવું છે કે જે પરાગરજ છે એ પરિપક્વ બને ત્યારે એની પરાગરજમાં શું વિશેષતા હોય છે. તો પરિપક્વ પરાગરજમાં તમે જોઈ શકો છો કે એની અંદર મુખ્ય 2 કોષો દર્શાવેલા છે. એક શરૂઆતની અંદર પરિપક્વ પરાગરજની અંદર એક કોષ કેન્દ્ર હોય છે, એનું વિભાજન થાય છે, એમાં 2 કોષો બને છે. એક નાલ કોષ તરીકે ઓળખાય છે અને બીજો કોષ જનન કોષ તરીકે ઓળખાય છે. અહીંયા સૌથી યાદ રાખવા જેવી વ્યવસ્થા મિત્રો
કે નાલ કોષ અને વાનસ્પતિક કોષ આ બંને એકબીજાના પર્યાય છે, ઓપ્શનલ છે. નાલ કોષ કહેશો અથવા વાનસ્પતિક કોષ કહેશો. પરીક્ષાની અંદર ઘણીવાર બધા એવું લખે છે કે નાલ કોષ, વાનસ્પતિક કોષ એમ બે કોષો આવેલા છે. તો એ ખોટી ઘટના છે, જેમાં જનન કોષ આવેલો છે અને નાલ કોષ આવેલો છે. અહીંયા જે નાલ કોષ આપણે બોલીએ છીએ એ એક પ્રકારનો વાનસ્પતિક કોષ છે, જેની અંદર વિપુલ ખોરાક સંગ્રહ થયેલો છે, મોટું અનિયમિત આકારનું એનું કોષ કેન્દ્ર આવેલું છે, અને પોતે જનન કોષ જે છે એ વાનસ્પતિક કોષની કમ્પેરિઝનમાં નાનો છે. અને વાનસ્પતિક કોષમાં કોષ રસ જે છે એની સાથે પોતે તરતી રચના જોવા મળે છે. આની અંદર પણ જનન કોષની અંદર પણ ઘટ કોષ રસ અને ત્રાગાકાર કોષ કેન્દ્રની રચનાની વિશેષતા છે. તો એ પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમને એનો પણ નેટ ઉપરથી ફોટોગ્રાફ્સ આપણે લીધેલા છે. તો આ એક કોષ દર્શાવેલો છે જેને ટ્યુબ સેલ ન્યુક્લિયસ. તો ટ્યુબ સેલ ન્યુક્લિયસનો મતલબ થશે કે એ પોતે નાલ કોષ છે, અને જે જનરેટિવ સેલ એજ જનન કોષ જેમાંથી આપણને નરજન્યુઓનું નિર્માણ થવાનું છે. તો આ વિશેષતા દર્શાવી છે. તમે જોઈ શકો છો એ જનન છિદ્ર છે, બહાર સૌથી સખત આવરણ દર્શાવેલું છે, બાહ્ય આવરણ છે, જે અગાઉ આપણે પોલેનની રચનામાં આપણે શીખેલા છે. આનાથી વિશેષ કે પોલેન જે છે એ આ રીતના એક વાનસ્પતિક કોષમાં, એક જનન કોષમાં નિર્માણ થઈ જાય એના પછી એનું વિકિરણ થાય છે. વિકિરણ થવું એટલે સ્થળાંતરણ થવું. તો એમાં બે શક્યતાઓ દર્શાવી છે કે 60%થી વધુ આવૃત બીજધારીમાં દ્વિકોષીય પરાગરજ જ એનું વિકિરણ થાય છે. તો ઉપર જે દર્શાવેલો કોષ છે દ્વિકોષીય વ્યવસ્થાપન દર્શાવે છે. જ્યારે 40%માં એવી વ્યવસ્થા છે કે જે જનન કોષ છે એમાંથી પાછા બે કોષ બને, એટલે કે કુલ 3 કોષોની રચના અહીંયો ત્રિકોષીય રચના તરીકે આપણે ઓળખીએ છીએ. જે 40% જેટલી વનસ્પતિઓ એના અંદર સમવિભાજનની ઘટનાથી 2 જનન કોષ અને 1 વાનસ્પતિક કોષ. જો કે મિત્રો આમાં બધું જ સામાન્ય છે કે N પ્રકૃતિ ધરાવતા કોષો જ આપણને જોવા મળે છે, એટલે કે એકીય છે, કારણ કે આ પ્રજનન કોષો છે. જો કે વાનસ્પતિક કોષ અમુક સમય પછી પોતે અવનત પામે છે, એટલે કે નાશ પામે છે, અને પોલેન ટ્યુબમાં માત્ર 2 જનન કોષો વિકસિત થઈ અને આગળ વધતા હોય છે. પરાગરજની બીજી વિશેષતામાં કેટલીક એલર્જીક વ્યવસ્થાઓ છે કે પરાગરજ એની તીવ્ર એલર્જી, જેમાં શ્વાસવાહિનીમાં એની યાતના થતી હોય તો એમાં અસ્થમા અને બ્રોન્કાઇટિસ આવા રોગો છે. અસ્થમાને મિત્રો આપણે ઓળખીએ છીએ કે સહજ દમ ઉપડવો. તો દમ એ એલર્જીક રોગ છે, અને જનરલી કોઈ પરાગરજ શ્વાસોશ્વાસમાં આવવાથી એના શરીરમાં દમ જેવી પ્રકૃતિ સર્જાય છે. બ્રોન્કાઇટિસ પણ એના જ કેરેક્ટર છે, જેમાં એને કફ થવા, શ્વાસ લેવામાં તકલીફ થવી. તો એ જ પ્રકારનું બ્રોન્કાઇટિસ પણ બીમારી છે. બંને શ્વસન સંબંધિત રોગો છે. પરાગરજથી થતા જે રોગો છે એમાં ગાજર ઘાસ છે, જે એલર્જીક પ્રકૃતિ ધરાવે છે, જેને આપણે પાર્થેનિયમ તરીકે ઓળખીએ છીએ. અને પાર્થેનિયમ ઘાસ એ એલર્જીક ઘાસ તરીકે જે અમેરિકામાંથી આપણે ઘઉંની જાતિ આયાત કરી હતી એના સાથે મળેલી ભેટ છે, જે અત્યારે આપણને બહુ નુકસાનકારક ઘાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરાગરજની જે નિપજો છે એ જોઈ લઈએ તો પોષક તત્વોથી સમૃદ્ધ પૂરક આહાર. પશ્ચિમના દેશો છે તો પરાગરજની એ પેદાશો, એની ગોળીઓ, એની સિરપો
એનો ઉપયોગ કરે છે. તો એના કેટલાક ફોટોગ્રાફ્સ છે મિત્રો. બી પોલેન દર્શાવેલી છે. આ પણ બી પોલેનની વ્યવસ્થામાં કેટલીક ગોળીઓ છે જેનાથી ન્યુટ્રિશન અને પૂરક ખોરાકની વ્યવસ્થા પૂરી પાડે છે, જેની મદદથી જે તે રમતવીરો છે અથવા દોડમાં જે ઘોડાઓ છે એને ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે. આ સિવાય જે પરાગરજ છે એને પોતાની જીવિતતા એટલે કે એની જે પરાગરજ છે, આપણે વાત કરી કે ભાઈ એના આજુબાજુ સ્પોરોપોલેનિનનું આવરણ છે. તો સ્પોરોપોલેનિનનું આવરણ હોય તો એ તો મરતી જ નથી, પરંતુ એની જીવિતતાનું એક ચોક્કસ પ્રમાણ છે કે જ્યારે ત્યારે પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થાય ત્યાં સુધી એની પોતાની જીવિતતામાં તાપમાન, ભેજ છે, આ બધા પણ અસર કરે છે. થોડાક સમય પછી એ પોતાની જીવિતતા ગુમાવી દે છે. જેમ કે ઘઉં છે, ચોખા છે જેવા ધાન્ય પાક, તો 30 મિનિટમાં જો એ પરાગરજ પરાગાસન ઉપર પહોંચે તો પોતાની જીવિતતા જાળવી શકે છે, અને જો ના પહોંચે તો પોતે મૃત્યુ પામે છે. એની સામે તમે જોશો તો રોજેસી છે, લેગ્યુમિનોઝી છે, સોલેનેસી છે. આપણે ઓળખીએ છીએ આ બધા કુળ કે રોજેસી એ ગુલાબનું છે, લેગ્યુમિનેઝી એ કઠોળ વર્ગની વનસ્પતિનો સમાવેશ થાય છે, સોલેનેસી જેમાં બટાકા જેવી શાકભાજીનો સમાવેશ થાય છે. તો આ બધાની પોલેન એ મહિનાઓ સુધી પોતાની જીવિતતા જાળવી શકે છે. પરાગરજનું મહત્ત્વ શું છે એની જીવિતતા સાથે? તો પાક સંવર્ધનના જે કાર્યક્રમો આપણે કરવાના છે, સુધારેલી જાતિ બનાવી, તો એમાં એના બીજનો સંગ્રહ કરવામાં આવે છે. તો બીજનો સંગ્રહ કરવો હોય તો બીજ નિધિ કહેવાય છે. એમ જો પરાગરજનો સંગ્રહ કરવો હોય તો એને આપણે પરાગ નિધિ તરીકે ઓળખીએ છીએ. આપણને ખબર છે મિત્રો કે પશુઓમાં જે બીજદાન પદ્ધતિ છે, તો એના શુક્રકોષો એ પણ એક પ્રકારના નરજન્યુ છે, જેને સંગ્રહ કરવા માટે પ્રવાહી નાઇટ્રોજન એટલે કે 196 સેલ્સિયસ -196 જેટલું તાપમાન એટલે કે એકદમ 0થી પણ ઓછા ટેમ્પરેચરે એને સાચવવામાં આવે છે, અને એનો ઉપયોગ કરી અને આપણે પાક સંવર્ધનની પ્રક્રિયા કરી શકીએ છીએ. તો અહીં સુધી મિત્રો પરાગરજની વિશેષતા દર્શાવી છે.